સરકારી કચેરીઓમાં અરજદારોને ધક્કા ન ખવડાવવાની સરકારી અધિકારી અને કર્મચારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૂચના। જળ સંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટને નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપતા કહ્યું કે સરકારી વિભાગમાં ધક્કા ખાવા પડે ત્યારે અરજદારોને ગુસ્સો આવે છે। જો તમારે જ આવા ધક્કા ખાવા પડે તો કેવો ગુસ્સો આવે? જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં પૂરું કરી દો તો કેટલો આનંદ થાય પેલાને। તમને કોઈએ ધક્કો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે। કેમ? કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો। સાલા હું ગવર્મેન્ટમાં છું તોય મારું સાંભળતો નથી। અરે ડબલ ગુસ્સો આવે ને, તો એ આપણો ગુસ્સો આપણા મગજમાં હંમેશા યાદ રહેવો જોઈએ આપણને કે ભાઈ આપણને જો આવો ગુસ્સો થતો હોય તો આપણના માટે કોઈને ગુસ્સો કેવી રીતે થવા દઈએ? આપણે એનું કામ કરવાનું, શાંતિથી કરવાનું। કાર્યક્રમ દરમિયાન સરકારી વિભાગોમાં તમામ ખાલી પોસ્ટ ભરવાના મુખ્યમંત્રીએ આદેશ આપ્યા। જે વિભાગમાં મહેકમ ખાલી છે ત્યાં નિયુક્તિની સૂચના આપી કામની ઉણપને દૂર કરવાની। આ સાથે જ રોજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઈ તમામ વિભાગોમાં ભરતી કરવાના મુખ્યમંત્રીએ આદેશ આપ્યા। રોજ એક પરીક્ષા લેવાય એવું છે, રોજ એક પરીક્ષા લેવાય એવું છે। આપણે કીધું છે બધા સરકારી નોકરી જેટલી ખાલી છે બધી ભરી દો। પછી આપણી જવાબદારી જે અત્યારે છે એના કરતાં ડબલ થઈ જાય તમારી ને અમારી બધાની કે બધાય નોકરી પછી કરતા હોય। પહેલાં તો શું છે કે યાર માણસ ઓછા છે, સ્ટાફ ઓછો છે, તો અમારા વ્યાસજી ક્યાંક કહીએ દે કે યાર બે માણસ ઓછા હોય તો કેવી રીતે કામ થાય અમારાથી। પણ પછી કોઈથી કહેવાશે નહીં કે ભાઈ હવે તો સ્ટાફ પૂરતો છે, હવે કોઈ જગ્યાએ કામની ઉણપ ચાલશે નહીં।